સર્જન કરવાનું હતું. શક્ય છે કે બીજા કોઈથી આટલા રજવાડા એક ન પણ થયા હોય તો શું થાય કે સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવવા માટે વિઝા લેવા પડે, અહીંથી બોમ્બે જવા માટે વિઝા લેવા પડે, સુરતથી અમદાવાદ જવા માટે વિઝા લેવા પડે. આ સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો ન બને, પોતાને પોતાનું કામ બધું કરવાનું છે. ફરી વિદ્યાર્થી અવસ્થામાં સરદારના 3 ગુણો આપણે શીખવાના છે. બધાને તૈયાર છે. મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં, લઘુતાકૃતિ બાંધીશ નહીં, કામ કરવાની શક્તિ તારામાં મોર ધેન અધર વર્ક્સ, બીજા કરતા વધારે કામ કરો. મોર ધેન અધર નો, કે એન ઓ ડબલ્યુ, નો જાણવું, બીજા કરતા વધારે જાણો. આપણે દુનિયાની ઇન્ફોર્મેશન રાખો. સરદાર પટેલ ઇંગ્લેન્ડ ભણવા ગયા, પૈસા વધારે નહીં હતા, બધું સેકન્ડ હેન્ડ, એટલે આપણે જે કહેવાય ને વસ્તુ શું કહેવાય ને બગડી ગઈ વસ્તુ ન લાવતા હોઈએ એટલે થોડું વપરાયેલી એકવાર વપરાયેલી વસ્તુઓ એ બધું લઈ આવેલા. આપણને પણ માહિતી જોઈએ ને કે ક્યાં વસ્તુ કઈ મળે છે, બીજા કરતા વધારે જાણો, આખી દુનિયાને જાણો. એકવાર વિચારો તમે કે આપણે ગુલામ થયા ત્યારે 22 કરોડની જનસંખ્યા 10,000 ગોરજનમાં મકવાણાના કારણે છે. હવે આ વર્ષે એ પરંપરા જાળવી રાખજો અને સરદારની પ્રતિજ્ઞા લો કે આપણે સાહેબ અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે તમારું જે 20 વર્ષથી તમે જે નોકરી કરતા અને તમારા કારણે 100% રિઝલ્ટ આવતું હતું એ રિઝલ્ટ તમે જાળવી રાખશો તો આ સાચા અર્થમાં સરદાર જયંતિની ઉજવણી સાર્થક થઈ ગણાશે. હવે ઘણીવાર એવા સવાલ આવે છે કે સરદાર પટેલને વડાપ્રધાન બનાવ્યા, ડોક્ટર સાહેબ મેડમ આજે આપણા અતિથિ બન્યા અને સાચા અર્થમાં આપણને પ્રભાવિત કર્યા. મિત્રો 2 દિવસ પહેલા ભગવાન સાહેબ મારી પાસે આવ્યા હતા કે સાહેબ આપણે અત્યારે ઘણા શિક્ષકો બીએલઓની કામગીરીમાં જોડાયેલા છે તો આપણે એક આ કાર્યક્રમ કરીએ. મેં કહ્યું હા, જે રાષ્ટ્ર એના વીરોને જાણે તો એને પ્રેરણા મળી શકે. દાખલા તરીકે ભૂલી જાય તો પછી એ કોઈ રોલ મોડેલ નથી મળતા. તો આ તો સારામાં સારું કામ છે. છોકરા જાણશે, થોડું એ સાથે સર્ચ કરશે. એટલે ખાસ આ વિચાર મકવાણા સાહેબનો હતો. એટલે મકવાણા સાહેબનો ખૂબ આભાર માનું છું. ડૉક્ટર સાહેબ મેડમ સુરતથી આવ્યા તો ભગીરથ કાર્યને કે અમે 565 સ્કૂલોમાં જણાવીશું. તો મિત્રો આ કેટલો અદ્ભુત સંકલ્પ છે. એમની ઈચ્છા યત્ન પણ કરે છે અને ભગવાન અનુગ્રહ કરશે એટલે એમનો આ અનુગ્રહ બાળકો માટે કેટલો ફળદાયી થશે, એ કેટલા બાળકોને મળશે એ કહેશે કે આ રીતે સરદાર પટેલના વિચારો આપણા માટે કેમ પ્રસ્તુત છે. સતીશભાઈ, એમની ટીમ, અમે મિત્રો ખૂબ શાંતિથી ગઈકાલે મને એક પ્રોગ્રામ મળ્યો ભાઈ, એનામાં સરસ લેક્ચર આવ્યું, વેલ્ડન. અને મિત્રો સાહેબે વાત કરી ને કે નો મોર, જેટલું જાણો એટલું ઓછું છે. તો મિત્રો ખૂબ ટૂંકમાં કહું, એમણે એક સંદર્ભ આખું બનાવ્યું, યુપીએસસીનું માળખું બનાવ્યું અદ્ભુત. 645 પછી વહેંચી જાય કે ભાઈ અમે અલગ રાજ્ય, અમારી આવકો છે, પણ પેલા એક કેડર એની એમાંથી પસારી થાય. એટલું સરસ એટલે ગોપી ગયું કે એની દૂરદર્શિતા. આજે આટલી બધી દીકરીઓ બેઠી છે ને, આ તે યાદ રાખજો સરદાર પટેલનો ફાળો છે. અને બંધારણના સમાન અધિકાર માટે પરફેક્ટ બધી વિચારધારા મૂકી એક સરકારી. એટલે મિત્રો આવા મહાપુરુષોના વારસો આપણામાં છે, એનું ડીએનએ આપણામાં છે. એને એમનું વાર્તા મકવાણા સાહેબ, ડૉક્ટર સાહેબ, મેડમ કરે છે. એટલે મિત્રો આ લેગસી કેટલી સરસ ચાલે છે, આ ધરોહર કેટલી ફાઇન ચાલે છે, જેથી આપણું ભવિષ્ય અતિ ઉજ્જવળ છે. કેટલા દેશોની ડેમોગ્રાફી બદલાઈ ગઈ, એના નકશા બદલાઈ ગયા, બાંગ્લાદેશ છૂટું પડી ગયું, ઘણા બધા. આપણો અખંડ ભારત હજી અખંડ. થોડા દિવસ પહેલા રાજનાથસિંહે કહ્યું કે સિંહનું પ્રાણ પણ આપણામાં જોડાશે. આ આપણે જોડાયેલા રહ્યા એ મોટો ફાયદો છે. સાહેબ દિલથી આભાર માનો, ખૂબ ખૂબ આભાર. મિત્રો તમે જે ડિસિપ્લિન મેન્ટેન કરો છો ને, થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.
ભાઈઓ બહેનો, રાષ્ટ્રીય લેવલે સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની સાર્ધ શતાબ્દીની ઉજવણી થઈ રહેલી 150મી જન્મ જયંતિ અંતર્ગત રાષ્ટ્રીય લેવલ પર એક પણ જગ્યા એવી નહીં હોય કે ત્યાં સરદાર વલ્લભભાઈને યાદ કરવામાં ન આવે. તો આપણે આ જ પ્રાર્થના ખંડની અંદર સુરતના પ્રખ્યાત વક્તા કાનજીભાઈ ભલાળાને લાવીને પણ કાર્યક્રમ કર્યો. આજે એ જ સરદાર સાહેબને યાદ કરીને આપણે આજે દ્વિતીય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. પ્રિન્સિપાલ સાહેબ પણ થોડા સમય પછી આવશે. સુરતથી એક વક્તા પણ આવવાના છે, એ પણ થોડા સમય પહેલા આવી જશે. સરદાર કોણ હતા, સરદાર શું હતા, એની આપણને ખબર હોવી પડે. કારણ કે આ રાષ્ટ્ર માટે એમણે જેટલું બલિદાન આપ્યું છે, જેટલું કાર્ય કર્યું છે, જેટલા બિરુદો મળ્યા છે એટલા કોઈને મળ્યા નથી. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત સુધીની આજે આપણે વાત કરી છે. પણ એ પહેલા આજના કાર્યક્રમને આપણે આત્માને ઉજાગર કરી શકાય, આત્માને પરમાત્મા બનાવી શકાય, અંધારામાંથી અજવાળા તરફ લઈ જઈ શકાય, અસત્યના માર્ગથી સત્યના માર્ગ તરફ લઈ જઈ શકાય એવી પ્રાર્થનાથી કરો. શરીર બધાનું સીધું, હાથ જોડેલા, આંખો બંધ, ખુલ્લી આંખે પ્રાર્થના ન થાય એટલું યાદ રાખજો. અને થાય તો એનો કોઈ અનુભવ કે કોઈ અનુભૂતિ અહેસાસ આપણા આત્માને ન થાય. ખુલ્લી આંખે પ્રાર્થના, પૂજા, યોગ, પ્રાણાયામ ન કરી શકાય. આપણે આપણા આત્માને ઉજાગર કરવો છે, એટલા માટે સર્વ ધર્મ પ્રાર્થના કરવી છે. સર્વ ધર્મ પ્રાર્થના સમૂહમાં જ થાય તો તેનો અર્થ ઉજાગર થાય. એ પણ યાદ રાખો. એક સાથે જેને આવડે છે બધાએ જ ગાવાની છે. ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુતો સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મયજ્ઞ શક્તિ તો ઈશો પિતા પ્રભુ रुद्र विष्णु तो राम कृष्ण तो रहीमताओ तू वासुदेव गौरीश्वरूप तो चिदानंद हरि तो अद्वितीय तो अकाल निर्भय आत्मलिंग शिव तू ओम तत्सत श्री नारायण तू पुरुषोत्तम गुरु तू ओम शांति शांति. સરદાર સાહેબના જીવનમાં જે પહેલા તમને એમ થાય કે મારે આ પોઈન્ટ, આ સાલ કે આ માહિતી મહત્વની છે, નોટ કરવી હોય તો નોટ કરીને ખુલ્લી રાખવાની જરૂર. કારણ કે આ જ વર્ષની અંદર ખંડી પુરુષ માન આપવાને લાયક હોય અને માનનીય કહેવાય, પૂજવા લાયક હોય અને પૂજનીય કહેવાય, વંદન કરવાને લાયક હોય એને વંદનીય કહેવાય. માનનીય ફલક ઉપર ભારતને લઈ જનાર વ્યક્તિને જેટલું ઉજાગર કરવું જોઈએ એટલું એ વખતે પણ નથી થયું, આજે પણ નથી થઈ રહ્યું. આટલા વર્ષો પછી, 150 વર્ષ પછી પણ ખબર પડી કે આ વ્યક્તિને ખરેખર રાષ્ટ્ર માટે ઉજાગર કરવા જોઈએ.
ગાંધીજી જેવી સાદગી હતી, એકલવ્ય જેવી સાધના હતી, ક્યારેય કોઈને એને ફરિયાદ કરી જ નથી. એટલું યાદ રાખજો. એમના પિતા હોય, એમના ભાઈ હોય, એમના પત્ની હોય, એમની પુત્રી હોય, એમના પુત્ર હોય, જીવનલક્ષી પ્રશ્નોનો કોઈ પણ સમસ્યા હોય તો પોતાની રીતે જ એને પ્રશ્નનું નિવારણ કર્યું છે. ફેમિલીના કોઈ પણ સભ્યને ક્યારેય એને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરી હોય ને એવો જો એક વ્યક્તિ કોઈ થઈ ગયો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. નથી પરિવારના સભ્યોને કરી કે નથી એને સરકારી ઓફિસની અંદર કે અર્ધ સરકારી ઓફિસની અંદર એની સાથે જેટલા આંદોલનમાં હતા આજ સુધી એના મૃત્યુ પર્યંત સુધી ક્યારે એને કોઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરનાર વ્યક્તિ એટલે સરદાર વલ્લભભાઈ. મહાપુરુષોના જીવન જાણીને આપણને ખૂબ અસ્મિતા જાગે. કોઈ પણ હોય, પણ એ અસ્મિતાને ઉજાગર કરવા માટે આપણે આપણા જીવનમાં પ્રયાસ કર્યો છે ખરો? મહાન પુરુષો મહાન બન્યા છે, ખૂબ કષ્ટ વેઠીને બન્યા છે. કોઈ યાદ રાખજો. એમણે પોતાના માટે તો કંઈ કર્યું જ નથી, પરોપકારી જીવન જ એમણે જીવ્યા છે. બીજાનો છાંયડો કઈ રીતે બની શકાય, બીજાના પડછાયામાં કઈ રીતે જીવી શકાય, આ મહાન પુરુષોનું લક્ષ્ય હતું, મહાન પુરુષોનું ધ્યેય હતું. એટલે વર્તમાન સમયની અંદર આજે પણ એમના એટલા જ ગુણગાન ગાવામાં આવે છે. સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હોય, આખું જીવન રાષ્ટ્ર માટે બલિદાન આપી દીધું હોય, એ સરકારને આજે સમય જતા આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. આ એ સરદાર છે ને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. આ એ સરદાર છે, આપણે એને ક્યારેય સમજતા જ નથી. આ એ સરદાર છે, આપણે ક્યારેય એના મૂળ સુધી ગયા જ નથી, સમજ્યા જ નથી. ભારતના ભાગ્ય વિધાતા એટલે ઓનલી ફોર વન યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ. મહાન પુરુષોએ રાષ્ટ્ર માટે ખૂબ બલિદાન આપ્યું છે, નો ડાઉટ. મુગલોના હાથમાંથી બેડી છે એ અંગ્રેજોના હાથમાં આવી. અંગ્રેજોના હાથમાંથી આ બેડીઓમાંથી ભારતને ગુલામમાંથી છોડાવવા માટે ભારત દેશમાંથી અનેક વિદ્વાનોએ ખૂબ પ્રયત્ન કર્યો. બાબર, હુમાયું, જહાંગીર, અકબર, શાહજહાં, ઔરંગઝેબ ભારતને બેડીઓથી બંધ કરી દીધો. પણ મુગલોનું એક કામ સારું હતું કે ભારતની સંપત્તિ ભારતમાં રહેવી પડે, ભારતની સંપત્તિનો ઉપયોગ ભારતમાં થવો પડે. આ વિદેશના જે સ્ટીમર ભરી ભરીને વાહન ભરી ભરીને જે લઈ જાય છે ને લઈ ન જવા પડે. વિશ્વની 7 અજાયબીમાં પ્રથમ નંબર લેતો તાજમહેલ હોય, લાલ કિલ્લા હોય, જુમા મસ્જિદ હોય, કુતુબ મિનાર હોય, બધું એને ગણાય. ભારતની સંપત્તિનો ઉપયોગ ભારતમાં રહીને કરે. અંગ્રેજોને ન ગમ્યું. તમે જોજો, 2 અંગ્રેજ આવે સુરતના દરિયા કિનારે એક કોઠી સ્થાપવાની જહાંગીરની પરમિશન માંગે કે અમને ખાલી એક કોઠી સ્થાપવા દો. જહાંગીરને એમ થયું કે દરિયા કિનારે કોણ વસ્તુ લેવા જાય, શું ધંધો કરશે, શું વ્યવસાય કરશે. 200 જણાએ આખા દેશને બાનમાં લઈ લીધો. 200 વર્ષ સુધી આપણે ગુલામીમાં રહેવું પડ્યું. હવે વિદેશનો વ્યક્તિ કોઈ નથી આવવાનો, હવે મુગલોમાંથી કોઈ જન્મ નથી લેવાનો. હવે ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ હોય, આંબેડકર હોય, એ જ આ રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરી. ગાંધીજીએ સ્પષ્ટ સ્વીકાર્યું મૃત્યુ પર્યંત સુધી કે મને જો મારા જીવનમાં મહાદેવભાઈ દેસાઈ ન મળ્યા હોત અને સરદાર વલ્લભભાઈ ન મળ્યા હોત તો હું આ રાષ્ટ્રને આઝાદી ન અપાવી શક્યો. આ સત્ય ઘટના હતી. આ બંને વ્યક્તિમાં જોર એટલું હતું. વિશ્વ તરફ પર ફેલાયેલી પ્રતિભા અને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ રાખજો. છેલ્લો અંગ્રેજ માઉન્ટ બેટન યાદ રાખજો, લોર્ડ માઉન્ટ બેટન.
કે અમે ભારતને લૂંટી લીધું, અમે ભારતમાં 200 વર્ષ રાજ કર્યું, પણ સરદારને બાથ ભેળીને એમ કે સરદાર તારા જેવું કામ વિશ્વ ફલક ઉપર કોઈ નહીં કરી શકે. 765 રજવાડા ભેગા કરવાના હતા, એ કોઈ નાની એવી વાત નહોતી, યાદ રાખજો. બે જગ્યાએ ગયા. સૌથી પ્રથમ રજવાડા ભેગા કરવાની વાત કરી. સૌથી પ્રથમ કૃષ્ણકુમારસિંહના રાજમાં ભાવનગર નીલમબાગની અંદર એક પહેલી મીટિંગ કરે. તખ્તસિંહને મળીને બાપ દીકરાને મળીને સ્પષ્ટ કીધું કે રાષ્ટ્રને ગુલામીની બેડીમાંથી જો છોડવો પડશે તો આ રાજ એક કરવા પડશે. આ બધા રજવાડા અલગ અલગ હતા, એનો લાભ અત્યાર સુધી લઈ ગયા. તરત જ આપી દીધું. પહેલું રજવાડું ભાવનગર સરદાર પટેલને અર્પણ થયું. એમાં 565 રજવાડા ભેગા કરવામાં યાદ રાખજો, સરદાર બે જગ્યાએ ગયા. પહેલી વખત ભાવનગર ગયા, નીલમબાગ પેલેસમાં, અને છેલ્લી વખત બાઉદીન કોલેજ જૂનાગઢની અંદર ગયા. 62 થઈ જતા હતા, 3 ઘટતા હતા, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. એકના 2 ન થતા હતા. સરદારે છેલ્લી વખતે છે કે મારો જૂનાગઢ બાઉદીન કોલેજમાં જઈને શું કરવાનું છે બોલો. સીધી રીતે આપી દેવું છે કે હવે મારે છેલ્લા પ્રયોગનો ઉપયોગ કરવાનો છે. એ ત્રણેય એક હતા, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. જો સરદારના પ્રયત્નોથી એ ન થયા હોત તો આજે પણ આપણે ત્યાં જવા માટે જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર જવા માટે પાસપોર્ટ વિઝા કઢાવવો પડે. પણ એ નવાબને મતી સૂઝી. સરદારના શબ્દોનું આકર્ષણ એટલું બધું હતું કે રજવાડું આપી દીધું. 565 રજવાડા પહેલા અખંડ ભારતનું સર્જન કર્યું. આ ગુજરાતની ભૂમિ હતી, યાદ રાખો. કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હોય, ઉચ્ચ ગોકુળમાં થયો હોય, બંને ઉત્તર પ્રદેશમાં અને રાજધાની સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં દ્વારકા થયો. રામનો જન્મ અયોધ્યામાં થયો, પંપા સરોવરમાં શબરીને મળવા ગયા, લંકામાં જઈને રાવણને મારીને આવ્યા. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ છે છપૈયામાં થયો, વડતાલ આવ્યા, ગઢડામાં આવીને ધર્મનો ફેલાવો થયો. આ ગુજરાતની ભૂમિની તાકાતની વાત તમને કરું. વિદેશની અંદર રાજ આપવાનો અધિકાર કોને હતો? વિક્ટોરિયાના સમયનું તમને એક એક્ઝામ્પલ આપું. આજની તારીખમાં વિદેશની અંદર રાજ આપવું છે, વડાપ્રધાન બનાવવા છે, રાષ્ટ્રપતિ બનાવવા, વારસાગત. પણ જે રાજ કરતા હોય એનું પ્રથમ સંતાન હોય એને જ રાજ આપવાનું, એને જ કામ આપવાનું, એને જ એના પછીનું પદ આપવાનું, વારસાગત. વિક્ટોરિયાના પપ્પાને એમ થયું, એના મમ્મી પપ્પાને એમ થયું કે આપણે તો પ્રથમ સંતાનમાં દીકરી છે, તો શું કરશું? મહાસત્તા ઉપર બેઠેલા બધા દેશના લોકોએ કીધું કે દીકરી હોય કે દીકરો હોય એ ભેદભાવ જોવાનો નથી. તમારે દીકરી હોય તો રાજ એને જ આપવું પડશે. વિક્ટોરિયા બાળપણની અંદર ખૂબ તોફાની હતી, કોઈનું કીધું માનતી જ નહોતી. બાળ અવસ્થાની અંદર એને ખૂબ પરાક્રમ કર્યા. એના મમ્મી પપ્પાને સતત ટેન્શન રહેતું હતું કે આ દીકરીને મારે રાજ કેમ આપવું. મહાસત્તા ઉપર બેઠેલા હતા, એમને બધાએ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દીકરીને રહેવા દે, પછી જે દીકરો છે એને રાજ આપો. તો નહીં, ભલે તોફાની રહી, ભલે પરાક્રમ કરે, એક દિવસ પણ આ રાષ્ટ્રનું, દેશનું, દુનિયાનું નામ રોશન કરશે. મહાસત્તા ઉપર બેઠેલા દેશનું મહાન પદ ઉપર વિક્ટોરિયા બેસે અને વિશ્વની પ્રેરણા લે. વિક્ટોરિયા એક જ એવું પાત્ર હતું, યાદ રાખજો, વિશ્વમાં સૌથી વધારે દેશની અંદર એના નામના સિક્કાઓ તૈયાર થયા હતા. એવું લેડીઝનું પ્રથમ પાત્ર છે વિક્ટોરિયા. હવે આપણે જેના અંતર્ગત આજનો કાર્યક્રમ છે એની વાત કરીએ. ઝવેર બાપા પંજાબમાંથી ગુજરાતમાં આવેલા, નડિયાદમાં આવેલા. ઘણું બધું એમણે
પગપાળા પ્રવાસ કર્યો. પછી નક્કી કર્યું કે મને આ ભૂમિ, નડિયાદની ભૂમિ, કરમસદની ભૂમિ કંઈક યોગ્ય લાગે છે. ખેડૂત હતા, ખેડૂત પરિવાર હતો. 16 પેઢીથી આજની તારીખમાં એમનો પરિવાર આ ગુજરાતમાં વલ્લભભાઈમાં થયો. આ ખાસ યાદ રાખજો, કરમસદ અને નડિયાદમાં બહુ ફેર. નડિયાદ 31 ઓક્ટોબર 1875 લાડબાની કુખે વલ્લભભાઈનો જન્મ થયો. ઇતિહાસની અંદર એમના પરિવારની વાત કરીએ તો સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, કાશીભાઈ અને એક બેન હતા જેનું નામ દાઈબેન. સમય એટલે ભયંકર સમય આ રાષ્ટ્ર માટે હતો. ઝવેર બાપાના કાને વાત આ થાય છે કે લક્ષ્મીબાઈની સેનાની અંદર માણસોની જરૂર છે. ત્યારે ગુજરાતમાંથી એ 150 માણસ લઈને ઝવેર બાપા એના સૈન્યની અંદર કામ કરવા માટે પણ જાય છે. લક્ષ્મીબાઈની સેનાની અંદર ખૂબ સારામાં સારું કાર્ય કરેલું. ઝવેર બાપા ધાર્મિક વ્યક્તિ હતા. નડિયાદ કરમસદની બાજુમાં વડતાલ ધામ, દર પૂનમે જવાનું, પગપાળા જવાનું, ઘરથી ખુલ્લા પગે છે મંદિરે જવાનું, શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવાના અને સાંજે પાછું સૂર્ય અસ્ત થાય એટલે ઘરે આવી જવાનું. આ બાળ વલ્લભભાઈને ખબર પડી અને એ એક વખત ઝવેર બાપાને કહે છે, બાપા મને તો એક વખત લઈ જાઓ. વલ્લભભાઈ ખૂબ તોફાની હતા. 8 વર્ષનો સમય થઈ ગયો. તો કે ખુલ્લા પગે જવાનું છે, ખુલ્લા પગે આવવું હોય તો વાંધો નહીં, ખુલ્લા પગે આવવું. દર પૂનમે વડતાલ જવાનું, એક પણ પૂનમ પાડવાની નહીં. અને એ બાળ વલ્લભભાઈને લઈને એક દિવસ વડતાલ જાય છે. શાસ્ત્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા હોય છે અને આ બાપ દીકરો છે સામે જઈને બેસી જાય અને ચરણ સ્પર્શ કરે છે. તમે જોજો 8 વર્ષનો એ વલ્લભ દાદાની સાથે એના પગના સ્પર્શ કરે છે. શાસ્ત્રી મહારાજ જોઈ રહે છે. ઝવેર બાપાને કહે છે કે આ કોણ છે? તો કે મારો સંતાન છે, મારો બાળક. શાસ્ત્રી મહારાજ એની સામે જોઈ રહે છે. વલ્લભભાઈ તો બાળક હતા, એને કાંઈ ખબર નથી. બીજું ઝવેર બાપાને એવું કીધું કે તમે દર પૂનમે આવો છો ને? તો કે હા. ઉપવાસ કરો છો ને? તો કે હા. હવે તમે આ બાળક માટે 11 નો ઉપવાસ તમે શરૂ કરો, નિર્જળા ઉપવાસ કરવા. ઝવેર બાપા સ્વીકારી લીધું, કઈ નથી. આ પહેલી મુલાકાતથી એ નિર્જળા ઉપવાસની તાકાત હશે, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ હશે અને વલ્લભભાઈને પૂરેપૂરા દેખાયા. વલ્લભભાઈને 9મા વર્ષે અને પહેલા ધોરણમાં પ્રવેશ શાળામાં લીધો. વિઠ્ઠલભાઈ લઈ જાય છે, પોતાનો મોટો ભાઈ લઈને એને શાળામાં ભણવા મોકલે છે. તો 9 વર્ષ થઈ ગયા, હવે તો બેસાડ. જન્મ તારીખનો દાખલો લઈ જાય છે શાળાની અંદર અને શિક્ષકને બધી વાત કરે છે. એડમિશન લેવાનું. શાળાના શિક્ષક છે એના જન્મ તારીખનો દાખલો જોઈ રહે છે કે આમના 9 વર્ષ થયા, અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? આટલો બધો મોઢો બેસાડી તમે શું કરશો? શું કામ આટલો બધો મોઢો બેસાડવા આવ્યા? ત્યારે વિઠ્ઠલભાઈ ખૂબ કોઠા સુરતી કહે છે, તમે જોજો, કેરી કાર્બનથી પાકે અને કુદરતી પણ પાકે, અને એમાં બહુ ફેર હોય છે. વિઠ્ઠલભાઈ વલ્લભભાઈને ગાંડો તરીકે જ ઓળખતા હતા, ગાંડો કહીને જ બોલાવતા. એ બંનેને ખૂબ પ્રેમ હતો. વિઠ્ઠલભાઈને વલ્લભભાઈ ઉપર અઢળક પ્રેમ હતો. એને ખબર હતી કે મમ્મી પપ્પા પાસે બાળકને, આ બાળકને પ્રેમ કરવાનો સમય નથી. અને વિઠ્ઠલભાઈને પહેલા જ ખબર પડી ગઈ હશે, શાસ્ત્રીજી મહારાજે કીધું પહેલા, કે આ બાળકને એક મોટો પ્રેમ કરશે. શિક્ષક સમજતા નથી, કાર્બનમાં કુદરતમાં એને ખબર ન પડી. તો કે તમે સમજી જાય, કાર્બનથી કેરી ઝડપથી પાકે પણ મીઠાશ ન આવે. કુદરતી પાકેલી હોય એમાં મીઠાશ ખૂબ હોય, ભલે થોડીક મોડી પાકે.
એવી મીઠાશ અમારા બધા માતા પિતા છે. અને એક દીકરી હતી અને એક દીકરો હતો. દીકરીનું નામ મણિબેન, દીકરાનું નામ દયાભાઈ. ઝવેરબાના લગ્ન થયા ત્યારે એમની ઉંમર 13 વર્ષની હતી. વલ્લભભાઈના લગ્ન થયા ત્યારે એમની ઉંમર 17 વર્ષની હતી. લગ્ન ત્યાં સુધી મેં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ભૂતકાળની અંદર લગ્ન રાતે એ જ પૈસાથી બોલવા માટે વચ્ચે બનવા માટે આપણા કાર્યક્રમમાં એમની સાથે મારે સમન્વય તો પુસ્તકો જોઈએ. પુસ્તકો એમની પાસે ન હતા. ન હતું યાદ રાખજો. હું વર્ગમાં અવારનવાર તમને કહું છું કે વાતાવરણ તમારે શિક્ષણને ધ્યાનમાં રાખીને બનાવવું પડે તો તમને મગજની અંદર યાદ રહે. ને તો તમે એમ કહો છો દર વખતે તમે રીડિંગ રાઇટિંગ ખૂબ કરીએ છીએ પણ યાદ નથી રહેતું. જ્યાં સુધી શિક્ષણનું વાતાવરણનું સર્જન તમે ન કરી શકો ત્યાં સુધી તમને યાદ ન રહે. તો વલ્લભભાઈ ખૂબ પ્રયત્ન કર્યો, પુસ્તકો લઈ આવ્યા, પણ ઘરમાં શિક્ષણનું વાતાવરણ ન હતું, એને યાદ ન રહેતું. પછી બાજુનું ગામ હતું બાકરોલ, એમનો એક મિત્ર હતો, ત્યાં સરસ મજાના રૂમ હતા, એ જોઈ આવે છે અને પછી મિત્રને વાત કરે છે કે આપણે બંને સાથે અહીંયા મહેનત કરી. તો કે કઈ વાંધો નહીં, વલ્લભભાઈ ત્યાં જાય છે, રાતે દિવસ મહેનત કરે છે. એક અરસાની અંદર એને એક દિવસ બગલમાં ગુમડું થાય છે અને ખૂબ દુખાવો થાય છે. બાકરોલ વાળા મિત્રને યાદ કરે, કીધું કે હવે શું કરવું અને તાત્કાલિક આમાંથી બહાર નીકળવું પડશે, એક્ઝામનો સમય થઈ ગયો, લીડર બનવાનું છે, એડવોકેટ બનવાનું છે, વકીલ બનવાનું છે. તો એના મિત્રે એવું કીધું કે આ પીડામાંથી દૂર વાણંદ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. તો કે એ કઈ રીતે કરે? તો કે લાલ સળિયો લોખંડનો લાવવાનો, એને તપાવવાનો, એને પછી એના દ્વારા એ આ બધી ટ્રીટમેન્ટ કરે. એવું? તો કે હા, લાવો લોખંડનો સળિયો લઈ આવો, ગરમ કરો. લાલ આખો સળિયો કરી દીધો અને વલ્લભભાઈ તરત જ પોતાની બગલની અંદર જે ગુમડું થયું હતું ત્યાં નાખી દીધો, બધી રસી નીકળી જાય. આ તાકાત બાળ વલ્લભભાઈમાં હતી. યાદ રાખો. આજે આપણને નાની એવી ખોલી છે, 3 દિવસ આપણે આરામ કરીએ છીએ, દવા લગાવીએ છીએ, ટેબ્લેટ ખાઈએ છીએ. અભ્યાસ કરી લીધો, પરીક્ષા આપી દીધી, પાસ થયા, 25 વર્ષ થયા. હવે તમે જોજો, હવે એને એમ નક્કી કર્યું કે હવે મારે વકીલાત શરૂઆત કરવી છે. હવે મેં અભ્યાસ કરી લીધો. બોરસદમાં સર્વે કર્યો તો ખબર પડી કે બોરસદમાંથી પોતે પોતાની જેટલી જરૂરિયાત હતી એટલી વસ્તુ લઈને દાહોદ જતા રહે છે. ગોધરાની અંદર જતા રહે છે અને ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરે છે. ગોધરા ગયા પછી ઓફિસ રાખી, પૈસા તો હતા નહીં, ભાઈની સાથે હરીફાઈ કરવી ન હતી, માર્કેટમાં જાય છે. સેકન્ડ જજથી કે એસપીથી કે કલેક્ટરથી કોઈનાથી ડરવાનું નથી, તો જ મારા વ્યવસાય કરાય, નહીતર ન કરાય. જોજો તમે, વલ્લભભાઈ પહેલી વખત કોર્ટમાં જાય છે અને કોર્ટમાં કેસ લડવા માટે જાય છે. એ જ દિવસે જજે ગાઉન પહેર્યું નહોતું. વલ્લભભાઈ કેસ લઈને જાય છે, એનો વારો આવે છે. વલ્લભભાઈને 1 વખત, 2 વખત, 3 વખત કહે છે વલ્લભભાઈ ઉભા થતા નથી. જજ દ્વારા કહેવામાં આવે, શું કામ? પહેલા પ્રોટોકોલનો તમે ભંગ કરો છો, એ બંધ કરો. પહેલા તમે ગાઉન પહેરો, પછી હું અહીં ઊભો થઈશ, પછી મારા કેસની રજૂઆત કરીશ. કારણ વકીલે કોટ પહેરવો પડે, જજે ગાઉન પહેરવું પડે, તો જ એ નિયમ મુજબ કેસ લડી શકે, કેસનો જે પણ નિર્ણય કરવાનો હોય કરી શકે. પહેલા જ દિવસનો વલ્લભભાઈનો પ્રભાવ જોઈ કોર્ટના બધા જ વકીલો છે ખુશ થઈ જાય. વલ્લભભાઈથી વકીલ, જજ કે કલેક્ટર, કોઈ પણ કક્ષાના ક્લાસ 1 હોય કે 2 હોય, બધા ડરતા. આ ગુજરાતની અંદર, ગોધરાની અંદર એક વકીલ એવા આવ્યા છે કે એનાથી આપણે ખૂબ દૂર રહેવું પડે અને આપણે એનું ધ્યાન રાખવું પડે. હવે પ્રેક્ટિસ કરી લીધી, 10,000 રૂપિયા આવી ગયા, એપ્લાય કરી દીધી,
થોમસ કુક કંપની ખૂબ પ્રખ્યાત હતી, એના દ્વારા જે ડોક્યુમેન્ટની પ્રોસેસ કરવાની હતી બધી કરી દીધી. આમની પ્રોફાઇલ જોઈને એ લોકોએ તરત પરમિશન આપી દીધી, લેટર મોકલી દીધો. લેટર મોકલ્યો તો લેટરની અંદર ખાલી એટલું જ લખેલું હતું, V.Z. પટેલ. વલ્લભભાઈ ખુશ થઈ ગયા. જહાજમાં બેસીને વિદેશમાં જવાનું સપનું હતું, એ પૂરું થવામાં છે. વલ્લભભાઈ ગોધરાથી પોતાના વતનમાં તૈયાર થઈ જાઓ, હું તમને ક્લિયરમાં મૂકી દઉં. તમે જોજો એનું બલિદાન. ત્રણેયને મૂકી આવ્યા અને પછી ભાભી સાથે રહે છે, પણ યાદ રાખજો વલ્લભભાઈએ ક્યારે ભાભીને ભાભી નહોતું કીધું, મોટા બા તરીકે જ ઓળખાય છે. ત્યાં સુધી વિઠ્ઠલભાઈ ભણીને પાછા આવી જાય ત્યાં સુધી રાતને દિવસ એમની સેવા કરે છે, મોટા બા તરીકે ઓળખાવે છે. ત્યાં સુધી પોતાના પરિવારથી અલગ રહે છે. આ પરિવાર ધર્મ પણ એમણે અપનાવ્યો. એ જ અરસાની અંદર હવે મણિબેન મોટા થઈ જાય છે, અભ્યાસનો સમય આવ્યો. મણિબેને વલ્લભભાઈનું જીવન બધું જોઈ લીધું હતું. અમદાવાદની અંદર કોલેજની શરૂઆત કરાવી. મણિબેને પહેલા દિવસથી કોલેજમાં સંકલ્પ કર્યો હતો કે ખાદીના કપડાં પહેરીને હું કોલેજ જઈશ. એટલે એ વખતે ખાદીના કપડાં એટલે એકદમ નોર્મલ હતા. આ ખાદીની છોકરી છે, નવો એવા ઉપનામ આપે છે, પણ મણિબેનના મસ્તક ઉપર, એના માનસપટ ઉપર કોઈ ફેરફાર થતો નથી. કોલેજ પૂરી કરે છે. 33 years અને 75 વર્ષનું, યાદ રાખજો, 75 વર્ષે એમનું મૃત્યુ થયું. ખબર પડી ગઈ કે પપ્પા તો રાત ને દિવસ દેશ માટે કામ કરે છે, એમને તો સતત દેશની પડી છે, મારી કે ભાઈની કાંઈ પડી નથી. એમની ઉંમર થઈ ગઈ અને વલ્લભભાઈ એક દિવસ બેસાડીને એમ કહે છે કે મમ્મી તો જતા રહ્યા, તારા મમ્મી જતા રહ્યા, હવે તમે બંને લગ્નની તૈયારી કરો. હવે એ જ અરસાની અંદર મણિબેન પહેલા ધડાકે ના પાડી દે છે, મારે લગ્ન કરવા નથી. કેમ? તો કે તમે દેશ માટે સેવા કરો છો, દેશ માટે રાતને દિવસ મતો છો, હવે તમારું કામ હું કરું, તમારી સેવા હું કરું. એક પુત્રી છે, પિતાની સેવા કરશે, આજીવન લગ્ન નહીં કરે. વલ્લભભાઈ ગાંધીજીને કે તું હવે જો લગ્નનું કંઈ કહેતો હોય તો હવે રહેવા, લગ્ન નહીં કરે. ગાંધીજી વલ્લભભાઈને કહી દીધું. વલ્લભભાઈએ મણિબેનનું દિલ કીધું, બધું સમજી ગયા અને પોતાની જાતને ભારત માતાને મણિબેનને સમર્પિત કરી દીધી અને વલ્લભભાઈ પોતે પણ પોતાની જાતને સમર્પિત કરી દીધી. વલ્લભભાઈ સતત એવું કહેતા કે રાષ્ટ્ર હિત સિવાય બીજી કોઈ સપના મને આવતા નથી. રાષ્ટ્રનું હિત હવે હું કઈ રીતે જોઈ શકું, કઈ રીતે કરી શકું. બસ વિઠ્ઠલભાઈ ભણીને આવતા રહ્યા, એમને 10,000 ભેગા કરી દીધા હતા. એ સદુપયોગ કરવાનો સમય આવ્યો. મોટા બાને વિઠ્ઠલભાઈને સોંપી દીધા. વિઠ્ઠલભાઈએ બોરસદની અંદર ખૂબ ધંધો વિકાસ કર્યો. વલ્લભભાઈ વિદેશમાં ભણવા જાય છે. રહેવામાં તકલીફ હતી. એક રાજકુમાર રાજ પરિવારનો રહેતો હતો, એમની રૂમની અંદર રહેવાની શરૂઆત કરી. પણ વલ્લભભાઈનું જીવન તો સાદગી ભર્યું હતું. વિદેશમાં ગયા પછી પણ એના જીવનમાં કોઈ પરિવર્તન ન થયું. રાજકુમારના શોખ ખૂબ મોટા હતા. વલ્લભભાઈને ગમતું નથી, પણ બીજું મળી જાય ત્યાં સુધી તો એનો ઉપયોગ કરવાનો. અને એ જ અરસાની અંદર મહાન શક્તિ આજ સુધી પૃથ્વી ઉપર મેં કોઈ વકીલ બનીને કામ કરતો રહીશ તો રાષ્ટ્રની પ્રગતિ નહીં થાય. ગોધરા ગયા, 2 મહિના પ્રેક્ટિસ કરી. જ્યાંથી પ્રેક્ટિસ એમણે શરૂ કરી હતી એ જ ગોધરામાં વકીલાતની શરૂઆત કરે છે. ગોધરાથી ખબર પડી કે બોરસદની અંદર ભાઈને ફરી વખત બધા બહુ હેરાન કરે છે, ત્યાં આવે છે, એને બધાને સીધા કરે છે. અને એ જ અરસાની અંદર ઘણા બધા લોકોને એને સામનો કરવાનો આવ્યો. ત્યારે ખબર પડી કે હવે પછી મારાથી આ કામ નહીં થાય. વિઠ્ઠલભાઈને કહી દે છે. ગોધરા જાય છે. ગોધરાથી કાયમ માટે કોર્ટ કાઢી નાખે છે અને હવે અહીંથી જબ્બામાં આવી જાય છે. ગોધરાથી કોર્ટમાં જબ્બામાં આવી જાય છે. એકદમ સાદગીપૂર્ણ જીવનની શરૂઆત કરે છે.
એને ખબર પડી કે હવે મારે રાજકીય તરફ જવું પડશે. રાજકારણમાં પ્રવેશ કરે છે, પક્ષ સાથે જોડાઈ જાય છે અને અમદાવાદ નગરપાલિકાની અંદર સૌથી પ્રથમ એ એક રાજનેતા બનવાના શ્રી ગણેશ કરે છે. યાદ રાખો, કારણ કે ત્યાં અંગ્રેજ અધિકારીની સૌથી વધારે, બ્રિટિશ ગવર્નમેન્ટની સૌથી વધારે તકલીફ પડતી હતી, એટલે એને નક્કી કર્યું કે અમદાવાદથી હું નગરપાલિકાની ચૂંટણી જીતવા. લોકોનો સાથ લીધો, બધાને સમજાવ્યા, બધાને જેમ જેમ સમજાવ્યા ત્યારે ખબર પડી કે આ વ્યક્તિની ચૂંટણી ન હોય. તમે જોજો પહેલી જ વખતે કે આ વ્યક્તિની સામે કોઈને ન ઊભો રહેવાય અને બિનહરીફ જ વિજેતા કરાય. પહેલી જ ઇલેક્શનની અંદર વલ્લભભાઈ બિનહરીફ વિજેતા થાય, અમદાવાદના મેયર બને છે. ખબર પડી કે આ વિસ્તારની અંદર હોસ્પિટલની જરૂર છે. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું નિર્માણ, મંત્રીમંડળમાં સ્થાન મળે છે, ભારત દેશને આઝાદી મળે છે, રાષ્ટ્રના પ્રથમ નાયક વડાપ્રધાન બનવાની, ગૃહપ્રધાન બનવાની, કૃષિ પ્રધાન બનવાની, પ્રસારણ મંત્રી બનવાની તક મળે છે. પોતાના નામે કોઈ સંપત્તિ નથી, મિલકત નથી, મકાન નથી, જમીન નથી. યાદ રાખો, મંત્રીમંડળમાં સ્થાન મળ્યા પછી એને બંગલામાં રહેવાનું હોય, વલ્લભભાઈ ના પાડી દે છે. બનવારીલાલ શેઠ મોટા ઉદ્યોગપતિ હતા, વલ્લભભાઈને કહે છે તમે ઉદ્યોગપતિ છો, મારો મોટો બંગલો છે, તમે ત્યાં આવતા રહો. વલ્લભભાઈ સ્પષ્ટ ના પાડી દે છે, સાદગી ભર્યું જીવન જીવીશ, મારા મહેલની જરૂર નથી. એ દશાની અંદર મણિબેન છે, વલ્લભભાઈની સાથે રહે છે. તમે જોજો, પોતાના પિતા રાષ્ટ્ર લેવલના 8 મોટા પદ ઉપર હોવા છતાં ભાડાના મકાનમાં રહેતા મણિબેન. ઇતિહાસની અંદર વલ્લભભાઈ જે ઉજાગર થયા નથી એની કરતા 10 ગણા મણિબેન ઉજાગર થયા નથી. જેટલું વલ્લભભાઈનું યોગદાન એની કરતા 10 ગણું વધારે મણિબેન. મફતમાં ન બેસ, ગમે તેની દીકરી હોય અને મારે ભાડું આપી દેવું પડે. વલ્લભભાઈના એક પણના પરિવારે ક્યારે ઓફિસમાં જઈને વલ્લભભાઈનું નામ વટાવ્યું નથી. યાદ રાખ, આજીવન રજૂ કરે. મણિબેન કે ડાયાભાઈ એ વખતે આપણી સાથે છે, એમને આપણે સાંભળવા છે. એમના મુખ્ય સૂત્રો એવા હતા, મને રાષ્ટ્ર હિત સિવાય બીજા કોઈ સપના આવતા નથી. દેશને આઝાદી મળે એ જ મારું સપનું છે. ખૂબ મોટી તાકાત હોય છે જે પ્રાથમિક શિક્ષણથી અને શરૂઆત કરી હતી સંગઠન બનાવવાની. જે માધ્યમિક કક્ષાએ વડોદરા અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધી એમાં સફળતા મળી. પ્રતિમા, વિશ્વની સૌથી મોટી પ્રતિમા, સરદાર સરોવર નામ આપ્યું, સરદારની મૂર્તિને સ્ટેચ્યુ ઓફ સરદાર નામ આપવામાં આવ્યું, સરદાર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું, સરદાર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું. આ સરદારનું ઋણ અદા કરવા માટેના પ્રયાસો હતા. 565 રજવાડાઓ એ કર્યા. જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર વાળાની વાત કરી તેમ કે મહાભીમને ત્રણને સમજાવીને પણ એમને પૂરું અખંડ ભારતનું સર્જન કર્યું. અંતમાં લોર્ડ માઉન્ટબેટને સરદારને ભેટી પડે છે અને કહે છે, સરદાર તારા સિવાય આ કામ નહોતું. અમે જે કર્યું તેના પછી જો સૌથી શ્રેષ્ઠ મહાભારતનું સર્જન કર્યું હોય તો વ્યક્તિ તમે છો, એને તમે જાળવી રાખજો, બાકી બીજા કોઈથી આ શક્ય ન હતું. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયક વડાપ્રધાન એવા રાષ્ટ્રીય લેવલના ગૃહપ્રધાન, પ્રસારણ મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, અને એ વ્યક્તિનું મૃત્યુ થાય એને ખબર પડી ગઈ હતી. અંતિમ સમયે એને એમ કીધું કે મારા અગ્નિ સંસ્કાર સામાન્ય વ્યક્તિની જેમ કરજો. મારી આ દિલ્હીની અંદર કોઈ સમાધિ ન હોવી પડે, ભલે બધાની બનાવી, પણ મારી સમાધિ ન હોવી પડે. અને એ અગ્નિ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ત્યાં જાય છે. એના બોડીગાર્ડ એમ કહે છે કે પ્રોટોકોલ હોવો જ જોઈએ. ત્યારે રાષ્ટ્રપતિ ના પાડી દે છે કે આજે હું એવા સામાન્ય વ્યક્તિના અગ્નિ સંસ્કારમાં જાઉં છું કે એમાં પ્રોટોકોલ ન હોવો જોઈએ. સામાન્ય વ્યક્તિ બનીને ત્યાં જાય છે. અગ્નિને જોઈને એટલું જ કહે છે કે આ અગ્નિ ભલે સરદારને ત્યારે બાળી રહ્યો, બાકી દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નહીં જન્મે કે સરદારને બાળી શકે.
મૃત્યુ થયું ત્યારે મણિબેને બેંક બેલેન્સ તપાસ કરી. યાદ રાખજો, એમના અવસાન સમયે બેંક બેલેન્સ ફક્ત ને ફક્ત 237 રૂપિયા હતા. ઈ બે જોડી. સરદાર સાહેબ રાજપુરુષ હતા, યોગ પુરુષ હતા, પ્રધાન પુરુષ હતા અને લોખંડી પુરુષ હતા. એને પુષ્પાંજલિ અર્પણ કરવાનો અત્યારે આખા રાષ્ટ્રની અંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. થોડાક એમના સ્લોગન જે આપણે અત્યારે વર્તમાન સમયની અંદર ઉજાગર કરવા જોઈએ. કાળજો સિંહનું રાખજો, સત્ય કહેવાની હિંમત રાખજો, અન્યાયની સામે અવિરત લડત રાખજો. પહેલું ભણતર એ છે કે સભ્યતાથી બોલતા શીખજો. આ સૌથી મહત્વનું છે. જેને માટલા ઘડવાના નથી પણ માણસ ઘડવાના છે ને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. કોમી એકતા એ રામ રાજ્યનું સૌથી પ્રથમ અને મોટું પગથિયું છે. સંગઠન વિનાનું સંખ્યાબળ એ બળ નથી. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે અને સામાન્ય કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ પ્રબળ હોય તો જરૂર આપણો વિજય થાય ને થાય જીતી શકે. અસ્પૃશ્યતા હિન્દુ ધર્મનો કલંક છે. એ ધર્મને બહાને આ વર્તમાન સમયનો ઢોંગ એ આપણે નાબૂદ કરી ચૂક્યો છે. ભિક્ષાવૃત્તિને ઉત્તેજન આપવું એમાં પુણ્ય નથી પણ સૌથી મોટામાં મોટું પાપ છે. આ વલ્લભભાઈ કીધું. કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે અને બીજી માણસની માણસાઈ લઈ લે છે. પરદેશી ભાષાના વહન દ્વારા કેળવણી આપવાની પદ્ધતિથી આપણા જુવાનોની બુદ્ધિના વિકાસમાં મોટામાં મોટી મુશ્કેલી ઊભી થાય છે. પ્રધાનો રાજ્યની તિજોરીના ટ્રસ્ટી છે, માલિક નથી. એ નાણાં પ્રજાના કલ્યાણ અર્થે વપરાવા જોઈએ. રાજ્ય વૈભવને શોભતો ખર્ચ ભલે થાય પણ તેની મર્યાદા તો હોવી જ જોઈએ. સ્ત્રીને પોતાનામાં આત્મવિશ્વાસ આવે, પોતાનું યોગ્ય સ્થાન મેળવે એ જરૂરનું છે. એવા સુધારા કાયદાને થયા નથી અને થવાના પણ નથી. ભગવા પહેરનારા તે જ સાધુ નહીં જેઓ પ્રજાની આ સત્ય સેવા કરે તે જ સત્ય સાધુ. સફળતા ઘણીવાર જેઓ હિંમત કરીને પગલું ભરે છે તેમને મળે છે. આખરે લોકો ઉપર છાપતો આપણા જીવનની પડવાની છે. સેવક ગમે તેટલો સંયમી, સેવાભાવી અને ધીરજવાળો હોય છે પણ છાપ લોકોના મગજ ઉપર, માનસ પર કેવી પડે છે એ સૌથી વધારે મહત્વનું છે. એટલું આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે નાના પથ્થરોનું ધ્યાન રાખવાનું છે સાહેબ. ઠોકર ક્યારેય પર્વતની નથી વાળતી. એ આપણા જીવનની વાતો છે. સરકાર કહેતા કે સારા કર્મો કરવાનો એક ફાયદો એ છે કે કોઈ સન્માન આપણું કરે કે ન કરે, આપણો અંતરાત્મા જરૂર આપણું સન્માન કરશે. એ લક્ષ્યને આજીવન રાખજો. જીવનમાં એટલું યાદ રાખજો, આપણી જાત કરતા વધારે ક્યારેય કોઈને આપણે જાણી શકતું નથી. આપણને આપણામાં આત્મવિશ્વાસ હોવો પડે અને એ આત્મવિશ્વાસ જો અડગ સરદાર વલ્લભભાઈ જેવો અખંડ પુરુષ અને લોખંડી પુરુષ જેવો હોય તો દુનિયાના દરેક સોપાનો તૈયાર કરી શકાય. છેલ્લું ઉદાહરણ કરીને આપણે વક્તાને આપી દઉં. વડાપ્રધાન બનાવવાના હતા, સ્વતંત્ર ભારતના મંત્રીમંડળ બનાવવાનું હતું. ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને ખબર ન પડે, જવાહરલાલ નહેરુને ખબર ન પડે એ રીતે 15 રાષ્ટ્રના મહાન વિદ્વાનોના રિવ્યુ લીધા કે વડાપ્રધાન કોને બનાવવા. ગાંધીજીએ તો નક્કી કરી દીધું તો કોને બનાવવાના છે, પણ બોલા રાષ્ટ્રના 15 મહાન વ્યક્તિઓના રિવ્યુ લીધા તો 15 નામ લખ્યું તો સરદાર વલ્લભભાઈ. ગાંધીજીને સરદાર વલ્લભભાઈને વડાપ્રધાન નહોતા બનાવ્યા, એને તો જવાહરલાલ નહેરુને જ બનાવ્યા. ગાંધીજી પાસે 15 ના રિવ્યુ આવે, બધામાં એક જ નામ જોવે છે અને પરસેવો વળી ગયો, બોલતા બંધ થઈ ગયા. ગાંધીજીનું સૌથી મોટું શસ્ત્ર સત્ય અને મૌન ઉપાસના. વલ્લભભાઈને ખબર પડી કે ગાંધીજી સવારના કઈ બોલતા નથી, ન્યા જાય છે, બાપુને કહે છે બાપુ શું ટેન્શન છે, આટલું બધું તમારા મોટે ટેન્શન શરીર ઉપર, અમે બધા બેઠા છીએ. ગાંધીજી એટલું કહે છે વલ્લભ તને હું નહીં કહી શકું, કારણ કે ન કયો એવી કઈ વાત છે તમે મને ન કહી શકો.
આજ સુધી એકે છુપાવી નથી. તો કે તારા આત્માને દુઃખ નહીં લાગે ને? તો કે મારા આત્માને આજે નહીં લાગે ને કાલે નહીં લાગે, જે હોય બેધડક કહી દે. મારે ઈ કે જવાહરલાલને વડાપ્રધાન બનાવવાના છે, પણ આ 15 વ્યક્તિઓએ નામ તારા આપ્યું. 15 વ્યક્તિઓ નામ તારું આપ્યું. અરે બાપુ, એમાં ટેન્શન લેવો? જવાહરલાલ બનાવી દો, હું ક્યારેય અગ્ર રાખતો નથી. તમને યોગ્ય લાગે, પાત્ર યોગ્ય છે એને બનાવી દો. આ મારું કહેવાનું. આ વલ્લભભાઈમાં તાકાત હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના સહસંયોજક તરીકે કાર્ય કરી રહ્યા છે સરદાર વલ્લભભાઈના જીવનથી ખૂબ વાકેફ છે. બેનશ્રી પણ છે. સુમન હાઈસ્કૂલ ફોરની અંદર હમણાં જ એમણે ગઈકાલે કાર્યક્રમ કર્યો છે, મોટો કાર્યક્રમ પણ કર્યો છે. જન્મથી મૃત્યુ પર્યંત સુધી વલ્લભભાઈને ખૂબ સારી રીતે જાણે છે. આપણી શાળાના પ્રિન્સિપાલ જોશી સરને હું નમ્ર વિનંતી કરું, ભગવદ્ ગીતા અર્પણ કરીને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા શાળાના આપણા સરદાર વિશે આપણે બોલતા હોઈએ ત્યારે આમ શિયાળ જેવી ગર્જના કરીએ એ ચાલે કે સિંહ જેવી આપણી સ્યાકૃતિ હોવી જોઈએ? આપણા સરદાર હજુ કોઈ પાછા છોકરાઓ રમે છે ત્યાં સુધી અવાજ પહોંચ્યો નથી. આપણા સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે રાજ્ય સમન્વય અભિયાન અમે કુલ 100 દક્ષિણ ગુજરાતની 150 અને ભારતભરની 565 શાળાઓમાં સરદાર ગીતો, સરદાર વાર્તા અને સરદારની વાતો લઈને જવાના છીએ. મકવાણા સાહેબને હું ગોરધનભાઈ મકવાણા સાહેબને હું સાંભળતો હતો. મારી એક સાહેબ તમને વિનંતી છે કે તમે એક સરદાર કથા શરૂ કરો. ગોરધનભાઈ મકવાણાનું નામ પડ્યું અને જે ઉત્સાહ એના ચહેરા પર જોયો એ ચહેરા વાંચીને મને એમની લોકપ્રિયતાનો અંદાજ આવે છે. આપણે ભારત વર્ષમાં જન્મેલા દરેક વ્યક્તિઓ એટલા બધા નસીબદાર છીએ કે આપણી પાસે ઋગ્વેદ, પુરાણો, ઉપનિષદો અને 2 આર્ષકાવ્યો રામાયણ અને મહાભારત જેવા સમૃદ્ધ ગ્રંથો છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે વૈજ્ઞાનિક શોધો પશ્ચિમના દેશોએ ભારતમાંથી કરી. આપણે કઈ બહાર જવું પડ્યું છે? કારણ કે આપણે આપણા આપમાં ખૂબ સમૃદ્ધ છીએ. મારી પાસે એક રામાયણનો પ્રસંગ આવે છે. આ સરદાર સાથે જોડાયેલી વાતો છે એટલે તો કે આપણે રામાયણ આખી કહેવાની જરૂર નથી. રામ વિજય બની ગયા ત્યારબાદ વિભીષણનો રાજ્યાભિષેક, હમણાં જે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો છે તામિલનાડુમાં, હું ત્યાં જઈને આવ્યો. એક સરસ મજાનું ત્યાં વિભીષણનું મંદિર છે, ત્યાં રાજ્યાભિષેકને બધી સ્થાપના કરી, ત્યાં દર્શન કરીને આવ્યો. એટલે ઓચિંતાનો મને યાદ આવી ગયો પ્રસંગ. લંકા તો અત્યારે દરિયામાં ડૂબી ગઈ છે, લંકા જોવાનો મોકો નહીં મળ્યો. પણ વિભીષણને લક્ષ્મણને કહે છે કે વિભીષણને જરાક રાજ્યમાં મૂકી આવો અને જરાક એની વ્યૂહરચના જોઈ લે. કારણ કે રાવણ ની નીતિ ખરાબ થઈ ગઈ. રાવણ ખરાબ નહીં હતો. આખી સોનાની લંકા અને સિંહાસન સોનાનું ને વ્યૂહરચના જોઈને લક્ષ્મણ તો આશ્ચર્યચકિત થઈ જાય છે. અને પછી રામને આવીને કહે છે કે
રામ ભગવાન એક વાત કરું તે શું કે આપણે અયોધ્યાનું રાજધાની અહીંયા ટ્રાન્સફર કરી નાખીએ તો લંકા તો કે લંકા છે કે સોનાનું સિંહાસન. ત્યારે રામ કહે છે કે સુવર્ણ લંકા નચમે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિ સ્વર્ગાપી ગઈ છે. હવે પાછા સંદર્ભ ઉપર આવીએ. અંગ્રેજોએ આઝાદી ભારતને નહોતી આપી. ઓપ્શન આપેલા હતા કે સ્વતંત્ર 565 રજવાડા કા સ્વતંત્ર થઈ શકે, ભારતમાં જોડાઈ શકે અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકે. ત્યારે મને લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં રામાયણના મૂળ સ્ત્રોત હશે, એના મૂલ્ય હશે અને કયું ઇન્ડિયા ફર્સ્ટ. મને સોનાની લંકા નથી વાલી, મને મારી જનની અને જન્મભૂમિ જે લોકો ગુલામ બનાવી ગયા હતા પાછા દેશને કોઈ ગુલામ ના બનાવી જાય ને એ માટે આપણે એક થઈને અને નેક થઈને લડવું પડશે. અને એટલે કુંડે કુંડે મતી ભિન્ના કેવા રાજાઓ બધા હતા, એકબીજાનું માથું ભાંગે એવા. કોઈ સોફ્ટ તો કોઈ આક્રમક વિચારધારા, તો કોઈ તો એમ કહેતા કે અંગ્રેજોને માર્યા વગર તો આઝાદી લેવાય જ નહીં ક્યારે. આવા અલગ અલગ પ્રકારના રાજાઓને સમજી શકવાનું ભગીરથ કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. કારણ કે આપણી પાસે રામાયણ છે. મિત્રો રામાયણનો મને બીજો પ્રસંગ પણ યાદ આવે છે. હવે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે, વટ વેર અને વચન. દશરથ રાજાને યુદ્ધમાં કઈ મહારાણીએ કઈક વીરનું કઈક નીકળી ગયું હતું ને આંગળી નાખીને વીર બચાવ્યું, યુદ્ધ જીત્યા ત્યારે વચન આપેલું. હવે રામનો દીકરા મોટા થાય એટલે રાજ્યાભિષેકનું દશરથને સૂઝ્યું અને રામ નક્કી કર્યું કે રામને રાજ્યાભિષેક આપવો છે. કૈકેયીની દાસીએ કીધું કે એનો દીકરો તો રાજા બનશે, તારો દીકરો શું? દશરથે ત્રણ પટરાવી, મહારાણી ત્રણ હતી. તો અને કૈકેયીના મનમાં આવો વિચાર આવ્યો, એને વચન આપેલું હતું, વચન રહી ગયું કે ભરતને ગાદી ને રામને વનવાસ. આ તરફ આ આખું નજર રાજ્યાભિષેક કરતું હતું. આય કે આપણા ભજન આવ્યું રામ આયે ગયા રામ મંદિર વખતે આખું રાજ્ય ઉત્સવ શણગારેલું હતું. અયોધ્યા આખું અમારો લાલો અમારો રામ કાલે રાજા બનશે. દશરથ રાજા ધીરે બોલાવે છે રામને. મૂંઝવણમાં મુકાઈ ગયા છે, બેભાન અવસ્થામાં છે દશરથ રાજા. રામ કે શું છે એ તો કહો મને. કે કઈ માતાશ્રીએ એક વચન માંગ્યું છે. શું? કે ભરતને ગાદી. એટલે એમાં જ કઈ મોટી વસ્તુ છે, ભરતને ગાદી બસ. પછી કે ના એટલું નહીં, પણ એમ પણ કીધું છે કે રામને 14 વર્ષ વનવાસ, કે આ 14 વર્ષ. અરે પિતાશ્રી એમાં કઈ મોટી વાત છે? આધુનિક યુગમાં આવું કીધું હોય તો પપ્પા તમે ડોક્ટર પાસે જઈ આવો જરા, મગજ ઠેકાણે છે કે નહીં? કે નહીં કે કદાચ હું કહું મારી પાસે લાયકાત નથી રામજી. મને લાગે છે કે આ રામાયણના સંસ્કાર સરદાર પટેલમાં હતા. આખો ભારત ઉત્સવ મનાવી રહ્યો કે કાલે વડાપ્રધાન કદાચ વલ્લભભાઈ પટેલ બનશે. ગાંધીજીનો એક નાનકડો આદેશ, સરદાર તારે વડાપ્રધાન નથી બનવાનું, ધેટ્સ ઓલ. કશો પ્રશ્ન નહીં. અરે મહાત્મા ગાંધીજી તમે આટલા બધા આ વાતમાં દુખી હતા નથી બનવું ભાઈ. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ ક્વેશ્ચન નહીં. આ ભારતના સંસ્કારના મૂળિયા રામાયણમાં છે ને, એટલે આપણે આવી પ્રજા થઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એનો આખો જન્મથી હું તો કહું છું કે હજુ ફરી કહું છું કે જન્મથી માંડીને ઈથી ઇતિ સુધીની બધી જ વાતો લગભગ આવી ગઈ છે. પણ સરદાર પટેલે જે 3 રાજ્યોમાં પુણ્યપૂર્વક એકત્રીકરણ કર્યું, એક તો જૂનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ, એ બીજા કોઈ હોત તો ન થઈ શકે. સરદાર પટેલ, ગાંધીજી અને જવાહરલાલ નહેરુ આપણને
આપણને લાગે છે કે આપસી મતભેદમાં એક લોકો ઉલઝાયેલા છે, ના એવું નહીં. ઉદાહરણ તરીકે મેં એક સંશોધન કર્યું છે સાહેબ, સુરતમાં ગાંધીજી ક્યારે આવ્યા. 41 વખત ગાંધીજી આવેલા છે. મારે સંશોધન કરતા 1.5 વર્ષ લાગ્યું. હવે એક વાત મારા ધ્યાનમાં આવી કે 1916માં ગાંધીજી સુરત આવ્યા પછી ગાંધીજી છે ને આપણે ધારી એવા ભોળા નહીં હતા. એક રાજકારણી છે, તો એક કૂટનીતિજ્ઞ છે રાજકારણી. એને બોમ્બે અને સુરતને પસંદ કર્યું કારણ કે આર્થિક રાજધાની છે. ગાંધીજી ગરીબ છોકરા નહીં હતા. ઘણી બધી સંસ્થાઓના પૈસે ચાલતી હતી. એનું સંશોધન કરો તો ખબર પડે. પણ એક વસ્તુ મેં જોયું કે જ્યારથી બારડોલીનું આંદોલન થયું અને વલ્લભભાઈને સરદારનો વિરોધ મળ્યો, પછી ધીમે ધીમે ખેડાનો સત્યાગ્રહને બધું, ત્યાર પછી ગાંધીજીએ દક્ષિણ ગુજરાતમાં આવવાનું ઘટાડ્યું છે. કારણ કે જ્યાં સરદાર હોય ત્યાં ગાંધીજીનું શું કામ છે? આવું એમની વચ્ચે સંવાદ હતો. યુગે અને સમયે ભારતમાં આપણે સૌથી પહેલા ભારતમાં એક કલ્ચર હતું કે કલ્ચર ઇઝ ધ બેસ્ટ. સંસ્કૃતિને બેસ્ટ ગણાતા. રામની સમયની વાત કરીને કલ્ચર ઇઝ ધ બેસ્ટ. એ સમય બદલાણો. ત્યારબાદ એવું એગ્રીકલ્ચર ઇઝ ધ બેસ્ટ. જગતનો તાત ખેડૂતને ગણવામાં આવે એ પણ ગયો. ત્યારબાદ એવું લેબર ઇઝ ધ બેસ્ટ. એ પણ સમય ગયો. ત્યારબાદ એવું નોલેજ ઇઝ ધ બેસ્ટ. નોલેજ પહેલા મની ઇઝ ધ બેસ્ટ આવી ગયું. પૈસો મારો પરમેશ્વર છે, હું પૈસાનો દાસ, નાના વિનાનો નાખ્યો, નાણે નાખા લાલ, અને સર્વ ગુણા કાંચન આશ્રિત. એ સમય પછી નોલેજ ઇઝ ધ બેસ્ટ, ઇન્ફોર્મેશન ઇઝ ધ બેસ્ટ. આ બધા સમયને સરદાર પટેલ પાકી ગયા હતા. અને આઈપીએસ નો આખરે આખો સરદાર પટેલની પેદાશ છે, નિપજ છે. જે આપણે જે ક્લાસ 1 ટુ કલેક્ટર બધું જોઈએ છે ને, એ સરદાર પટેલે ઘડેલી વ્યૂહરચના છે. કારણ કે ભારતની ભૂમિને જાણી ગયા. એમાં એક ગુણ હતો, શું? સ્પષ્ટ વક્તાનો, નિર્ણય શક્તિનો, અને આગામી મુશ્કેલીને પારખવાનો. કે રાજા